કે વાલમાં આવો ને માંડી છે ગણિતની બવાઈ તા થયા થયા તા થઈ. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે લઈને આવ્યા છીએ 5.2 નો દાખલા નંબર 3. મિત્રો તૈયાર થઈ જાઓ, નોટ અને પેન લઈને ગણવાનો છે દાખલો સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે એ જોયા પછી આમાં આપણને વધારે ખબર પડશે. અને જો ખાલી આ જ દાખલા જોવા માટે આવ્યા હોય તો આપના મિત્રોને શેર કરી દેજો જો મજા આવી હોય તો. ચાલો ત્યારે ગણવાનું ચાલુ કરીએ આપણો દાખલો. વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી આપી છે 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. વાહ વાહ વાહ, કેટલામું પદ. આપણી કોન્સેપ્ટ કે થિયરીનું નામ છે n-મું પદ. મતલબ તમને ખબર પડી ગઈ કેટલામું, તો કે n-મું. પ્રશ્ન પૂછ્યો છે n-મું, કેટલામું, બરોબર. તો તમને ખબર પડી ગઈ છે what you have to find n, number of term. ચાલો ત્યારે પ્રથમ પદ આપણે લખીશું. પ્રથમ પદ a બરાબર 3. પછી મિત્રો સામાન્ય તફાવત ढूंढने का है, उसको बोलते डिफरेंस डी. तफावत बोलते डिफरेंस डी. दूसरे पद में से पहला पद जो है माइनस करवाना है. इसको a2 बोलेगा, इसको a1 बोलेगा, इसको a3, a4 लाइन में लिख डालने का. કેટલામું પદ ધારો કે એ n-મું પદ, કારણ કે n अपन को मालूम नहीं है. तुमको n ढूंढने का है मेरा दोस्तों. એ n કેમ, તો કે n તો ખબર નથી ને કે 5મું 10મું 25મું, બરાબર. તો d પેલા ગોતીએ. ચાલો a2 માઇનસ a1. a2 કેટલા છે 8 ઓછા 3, કેટલા વધશે મિત્રો 5. ઓહો બહુ સરસ, ડિફરન્સ મિલ ગયા अपन को. આ વધતી શ્રેણી છે, 5 નો વધારો થાય છે. રેડી. કેટલામું પદ 78 થાય. મિત્રો કેટલામું થી પ્રશ્ન પૂછ્યો હોય, બરોબર, તો તમને કંઈક પદ આપેલું હોય ને એને an કહેવાય. શું કહેવાનું? કોઈ સંખ્યા આપેલી હોય ને કે આ સંખ્યા કેટલામું પદ હશે, અને કે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું 11મું 12મું 13મું, કેટલામું કંઈક આપ્યું છે એ કેટલામું છે. તો બસ ત્યારે આપણને an આપેલા છે 78. વિદ્યાર્થી મિત્રો મૂકો સૂત્ર, કરો ગણતરી. an બરાબર a વત્તા n-1d. રેડી. an बराबर a वत्ता n-1d. रेडी. હવે अपन क्या करेंगे मालूम, 78 को इधर लिखेंगे. अगर आपको पद दिया गया है और पूछा गया है, पूछू છે કે ભાઈ કેટલામું પદ છે, તો એને અહીંયા મૂકો અને n ગોતો. રેડી. ચાલો પ્રથમ પદ દેખાય છે 3, ત્યારબાદ n अपन को मालूम नहीं है કેટલામું n-મું ગોતો. તફાવત છે 3 इधर नहीं सॉरी 5. તો મિત્રો 78. રેડી. આ 78 જે છે આ બાજુમાં -3 આવી જાય, થઈ જાય. 3 આ બાજુ લઈ લીધા. રહ્યા આ બે નો પ્રોગ્રામ 5 ગુણ્યા n એટલે 5n. અહીંયા બે હારે ગુણાશે, આની હારે જોડાશે સંગઠન. રેડી. 78 માંથી 3 જાય તો 75 વધશે. આ બાજુ 5n - 5, 5 આ બાજુ જશે 75 + 5 બરાબર 5n. કે વાલમ આવો ને વાલમ ઓલી બાજુ જાય. હાલો 75 ને 5 80, અહીંયા 5n. તેથી આપણે 80 છે, અહીંયા 5n છે. આપણે તો n ગોતવા છે, તો પાંચડો ક્યાં આવી જશે? અહીંયા છેદમાં. રેડી 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 રેડી. વિદ્યાર્થી મિત્રો 16 × 5 = 80 થાય. કેટલા? 16 × 5 = 80 થાય.
અને અમુક વિદ્યાર્થીઓ જે બહુ કાચા છે, બરોબર, એમની માટે વાત કરીએ કે આ 80 છે ને મિત્રો ઉપર, તો ત્યાં તમારે 40 ગુણ્યા 2 લખવાનું, નીચે 5 લખવાનું. બહુ સરળ દાખલો છે મિત્રો. ઘણા બધા એવા વિદ્યાર્થી છે જેમના ઘડિયા ન આવડતા હોય ને રહી જાય, બચારો અહીં સુધી ભોગી જાય, બોલો, અને ત્યાંથી ટલ્લે ચડે. તો એ છેદ ઉડાડવા મિત્રો વિચારતો રહે, ધીમે ધીમે કામ કર, આવડી જશે. એવા વિદ્યાર્થીઓ ઘણા જોયા છે જેને આવડે છે પણ ક્યાંક ક્યાંક ગણતરી ઉતાવળ કરી જાય. 5 8 40, 8 2 16, જવાબ આવશે n બરાબર 16. રેડી? છેદ ઉડાડવામાં કોઈ ઉતાવળ કરવાની નહીં. આ જે વિદ્યાર્થીઓ છે જે સ્ટ્રગલ કરી રહ્યા છે ગણતરીમાં, બાકી ઓલ ગુડ, બધા વિદ્યાર્થીના ફાવે જ છે. બીજા વિદ્યાર્થીઓને ખબર છે કે આ ગણતરી સહેલી જ છે. તો લઈ લો સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ. 5.1 નો પહેલો દાખલો. સંખ્યા આપેલી છે, સમાંતર શ્રેણી આપેલી છે, પદોની સંખ્યા શોધો. ઓહો, હું એમ કહું કે આ શ્રેણીમાં n પદ છે. કેટલા પદ છે મિત્રો? n પદ છે. તો શું ગોતવાનું? સંખ્યા ગોતો. શું ગોતો? એટલે છેલ્લું પદ તો આપેલું છે, આને કહેવાય an, આપેલું છે. રેડી? છેલ્લું આપેલું છે. ઘણી વાર એને એલ પણ કહેવાય, લાસ્ટ ટર્મ હોય ને, લાસ્ટ. બરોબર. હવે પદોની સંખ્યા, ધારો કે n પદ છે, મતલબ હું ગોતવાનું? n ગોતવાનું. રેડી? હેણોતાર પ્રથમ પદ, પ્રથમ પેલા તમને સમરી રે સ્વામી દુંદાળા, રિદ્ધિ સિદ્ધિ ના તમે દાતા રે દેવતા. પ્રથમ પદ ગણપતિ મહારાજ કી જય. 7. સામાન્ય તફાવત ડી બરાબર આ a2, આ a1, a2 માઇનસ a1, 13 ઓછા 7. રેડી? 6 વધશે. ચાલો, n આપેલા છે, છેલ્લું પદ આપેલું છે 205. મિત્રો આને l પણ કહી શકાય. અમુક સૂત્ર ચોપડીમાં જોજો, l કરીને લખીને આપેલું છે. લખો સૂત્ર, લખો. an બરાબર a વત્તા n માઇનસ 1 d. રેડી? હેણો ત્યારે 205 બરાબર a કેટલા રહેશે? 7. કેટલા થશે? 7 વત્તા n માઇનસ 1 d કેટલા છે? d 6. 205 માઇનસ 7 બરાબર આ બે રહ્યા, આ 7 આ બાજુ આવી જાય ને, વાલમ આ બાજુ આવશે. ચાલો, તો અહીં કેટલા વધશે? 198. હાલો, આનો કાર્યક્રમ પૂરો. આ અંદર ગુણી દો તો ભાઈ 6n ઓછા 6, 6n ઓછા 6. તમે તમારી રીતે એક હારે કરવું હોય તોય કરી શકો, એવું કઈ આપણે ખાસ છે નહીં. બરોબર? ચાલો, 198. આ 6 પાછા આ બાજુ જાય તો પ્લસ થઈ જશે, બરાબર 6n વધશે. તો મિત્રો અહીંયા આવશે 204 બરાબર 6n. તો n બરાબર છગડાના છેદમાં આવશે, n બરાબર 204 ના છેદમાં 6. મિત્રો કરો ભાગાકાર. 6 તેરી 18, 2 વધ્યા, ઉપરથી આવ્યો ચોગડો. બરાબર? 6 ચોકું 24. n बराबर इधर देखो 34 आंसर आ रेला है. मतलब कितना पद आ रेला है? 34 पद आ रेला है. आरी n पद कितना हशे? तो के 34 पद हशे. रेडी? हालो भाई, आवुं जोईने बीववानुं नहीं, आवुं जोईने बीववानुं नहीं. अपूर्णांक छे भाई, नानपणथी भणो छो. चलो, प्रथम पहला पूजा तुम्हारी. लेके गणपति का नाम. प्रथम पद कितना दिया गया है? ए बराबर 18. હવે આને થોડું ખરખો કરી નાખીએ તો શું છે, તમને મજા આવે, મને મજા આવે. 15 દુ 30 ને 31 ભાગ્યા 2. અહીંયા કરી દો તે ડીશ -47. આને કહેવાય n.
મિત્રો જ્યારે છેલ્લું પદ આપેલું હોય ને એ એન મો પદ કહેવાય. રેડી? છેલ્લું એન કોઈ આપેલું છે तो सामान्य तफावत क्या होगा? सामान्य तफावत डी बराबर ए मेरा दोस्त चलो चलो ओए ओगे यहाँ पे क्या करना होगा? दूसरे में से पहला बात करना होगा. आओ ठाके टेके आओ ललिता 18×36 આ બેનો તફાવત મિત્રો થશે -5. 31 માંથી 36 જાય -5 વધે. ઠાકે ટેકે अगे डिफरेंस मिल गया है, ए मिल गया है, क्या ढूंढेगा? एन ढूंढेगा. मुको सूत्र ए एन बराबर ए वत्ता एन -1 डी. चलो 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 ए ए ए ए ए एन -47. प्रथम पद इसको दिख रहा है 18. प्रथम पद कितना है? 18. जो मोटू थे गयो सेंसिटिव बहु मानस है. हालो हेडी गर्मी 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 पंखा करो. ए बराबर क्या दिया गया ले? 18 दिया गया है बाबा. एंड ढूंढवाना है. डिफरेंस इधर दिया गया -5/2. बहु सरल रीतना तमारे विचारीने गणवानुं छे मित्रों. माइनस माइनस नकरू आवे तमने मुंजारो थई शके. चालो 18 जे छे आ बाजू जाए तो 18 आ बाजू लई आवो. 47 -18. रेडी? चलो अहींया n-1 -5/2. अहींया जो मित्रों 47 40 ने 10 50 ने 7 57 અને 5 65 माइनस थशे. કેટલા થશે? 65. इधर आ जे संख्या है अहींया एन आरे गुणा छे -5/2. एन माइनस माइनस फरीथी आनी आरे गुणा छे माइनस माइनस प्लस 5/2 एका 5/2 5/2 एका 5/2. रेडी? अभी क्या करने का मालूम? इसको उधर ले जाने का ना तो माइनस हो जाएगा ना. देखो 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 -5/2 बराबर. પછી અહીંયા -5/2 n. चलो चलो અહીંયા 65 છે મિત્રો. છેદમાં 2 નથી તો 2 લખો. બહુ સરળ રીતે જ ગણવું છે આપણે. બહુ કાંઈ આડે ને પાસ કાંઈ કરવું જ નથી. અહીંયા 2 ગુણી દો. છેદમાં હરખા થઈ ગયા સમછેદે. ચાલો સમછેદે 2 લસા જેવું થઈ ગયો. 65 × 2 પહેલા કરી દે ભાઈ. અઘરું નહીં કરવાનું. इसको पहले सोल्व करो. यहाँ हाथ रखो. 8 × 2 = 21 5 × 2 = 10 1 થાય. કેટલા થશે? -130 -135 થઈ જશે 5/2 n. મિત્રો જ્યારે સમછેદી હોય અહીંયા બગડો ઉપર લઈ જાઓ હેઠે હેઠે ઉડી જાય. એની કરતા આપણે બેટર છે નીચે નીચે ઉડાડી. જો ભાઈ આ છેદ સરવાળા હોવા જોઈએ. બીજું કઈ હોવું ન જોઈએ તો ઉડે. -135 -5n. માઇનસ માઇનસ 2 બાજુ કટ. n બરાબર 5 આના છેદમાં જાય 135/5. करो 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 भागाकार करो. 5 × 2 = 10 3 × 5 5 × 7 35. n बराबर 27 થાય. n बराबर 27 થશે. રેડી? चलो લઈ લો ક્રીમ શોટ લઈ લો મિત્રો. ક્રીમ શોટ લઈને મોઢે ગણો અથવા જોઈને ગણો. કોઈ જ ચિંતા નથી. ત્યારબાદ જોઈને ગણીને પછી મોઢે ગણો. મોઢે એટલે ન ગણતા પણ ગણજો. હાલો. ઓય 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 શ્રેણી આપી છે અને પદ આપ્યું છે અને પૂછ્યું છે કે નહીં. આની પહેલા એક દાખલો આવ્યો હતો મિત્રો કે n જે છે ને એ ધન પૂર્ણાંક આવે તો એ પદ હોય કે ભાઈ પ્રથમ પદ. ચાલો હું એમ લખું 2 4 6 8 10 ડેશ ડેશ ડેશ. માનો કે કોઈ પદ 20 છે
તો એમ કહો કે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ. તો એમ કહી શકું કે છઠ્ઠા પછી કયું પદ આવે? તમે કહેશો સાતમું. હવે એમ કહો કે ચાલો આ ત્રીજું પદ છે તો કયું આવે? પછી તો ચોથું જ આવે. હું એમ કહું કે 4.5મું પદ, તો શક્ય જ નથી. છોકરાની સંખ્યા ગણી આપણે ક્લાસમાં કે ત્યાં કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ વિદ્યાર્થીની સંખ્યા તો પૂર્ણાંકમાં જ હોય ને. ભલે ને કોઈની હાઈટ નાની હોય ને કોઈકની મોટી હોય તો આખો વિદ્યાર્થી જ ગણાય, એસ્ટિમેટ તો એ રીતે જ નીકળે. કોઈની હાઈટ બહુ નાની હોય તો એને શું અડધો ગણવાનો? એમ તો ગણાય નહીં. વિદ્યાર્થીની સંખ્યા માથા દીઠ ગણવાની હોય, એમ પદની સંખ્યા માથા દીઠ જ ગણી લેવાની ભાઈ. નાનું મોટું કાંઈ નહીં, માથા દીઠ પૂર્ણાંક જ હોવું. તો n બરાબર જો પૂર્ણાંક આવશે તો એ પદ હશે, નકર જાદુ નહીં હોય. બરોબર. ચાલો પ્રથમ પદ લખો. બોલો હાલો પ્રથમ પદ બોલો. બરોબર. એ તમે કીધું એ જ હોય ભાઈ, તમે કહો એટલે બરોબર જ હોય. 11. બરોબર. સામાન્ય તફાવત d બરાબર આ a1 આ a2 આ a3 આમ હાલ્યું જ જવાનું જ ભાઈ. ચાલો તફાવત 8 માઇનસ 11. તો 11 માંથી 8 જાય તો 3 વધે, પણ આ નિશાની મોટાની એટલે -3. रेडी? आ तफावत मिल गया। अभी क्या है कि क्या ढूंढने का मालूम? कोई पद मतलब n बराबर ये बात करे छे, अहींया जे बात करे छे ने n ની વાત કરે છે, બહુ મજા આવી વાત છે। ચાલો શું આપણને n આપ્યું દીધું છે, કોઈ પદ આપ્યું -150 હશે, હજી शंका છે हो भाई, दया कुछ गड़बड़ है, ये है कि नहीं है, अभी तो रिसर्च का सवाल है, कुछ तो गड़बड़ है। हजी प्रश्नाचिन्ह है न छे एवुं नथी कीधुं, हशे पण खरा, न आव्यो होय चालो चकासीए। n पूर्णांक आवવો પડે અને પેલા આવી ગયું છે an બરાબર n-1 d an આપ્યું હોય કે નહીં પદ, એને ઠપકાર દો, ચોંટાડ દો, પકડીને ચોંટાડ, -150। प्रथम पद दिखता है इधर 11 प्लस n गोतवानुं छे, कयुं पद? कोई पद होय n નું पद होय। तफावत केटलो छे मित्रों जो तो -3 आ -150 आ 11 वंडी ठेकीने आमा काटे वयो आवे तो -11 थाय। हालो आ बे ने घड़ीक लखी राखो, गुणाकार में छे 150 ने 10 160 ने 1 -161 -3n माइनस प्लस 3 एका 3। अभी क्या है कि ये +3 इधर वंडी ठेक के आ जाएगा ने तो माइनस हो जाएगा ने, और -3n बचेगा। अभी क्या 164 -164 -3n माइनस गुजरी गया, n बराबर 164/3। रेडी? अभी क्या भागाकार करने का नहीं रे दोस्त, के 3 पंचा 15, गाड़ी आई अंदर 14 वैधा, 1 वैधो ऊपर थी चौगड़ो, 3 चौकू 12 थाय, 3 चौकू केटला थाय 12, तोय शेष 2 वधी, पूर्णांक नहीं आवे मित्रों, 3 6 18 तोय 2 वध्या, मतलब n बराबर 54.6 थया। आम n अपूर्णांक कहेवाय मित्रों। आने आपणे अपूर्णांक संख्या में फेरवीए तो भाग्य 10 करीने 546 भाग्या 10 आमे लखाय ने। आ पॉइंट वाली संख्या आवे मित्रों, n पूर्णांक आवतो नथी, अपूर्णांक होवाथी -150 आपेल श्रेणीनुं कोई पण पद नहीं हो, नहीं होगा रे बाबा, नहीं होगा, तुझसे नहीं होगा, तुझसे ही होगा, इसका पद नहीं होगा लेकिन आपसे जरूर होगा। अपने पे विश्वास रख के
खुद से ट्राई करें। और हाँ, मास्टर ऑफ बोटाद को सब्सक्राइब करना ना भूलिएगा। मित्रों મળીએ છે આવતા વિડીયોમાં નવા દાખલા સાથે, સોલ્યુશન સાથે। અને મિત્રો જો આપને પસંદ આવ્યો હોય અમારો વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આ ચેનલની અંદર ભવિષ્યમાં ઘણા બધા વિડીયો આવવાના છે, જોતા રહેજો। આપની કામની માહિતી પણ અમે લાવતા રહેશું। હવે ટૂંક સમયમાં જે તે પરીક્ષાના IMPS છે એના વિડીયો પણ અમે લાવતા રહેશું। જોવાનું ચૂકતા નહીં। માસ્ટર ઓફ બોટાદ।